નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। જોઈ શકો છો જે લોકસભા અને વિધાનસભાના જે ડેટા એરિયા છે બપોરે 3 વાગ્યા સુધીના આજે 7 તારીખનું જે લોકસભા અને વિધાનસભાનું જે ઇલેક્શન હતું તેના બપોર સુધીના એક તાજા અપડેટ આવી રહ્યા છે। 3 વાગ્યા સુધીના અપડેટ જે છે ટકાવારી જોઈ શકો છો। ખરોડ ગામની જે ટકાવારી જે છે બૂથ લેવલ બૂથ પ્રમાણેની ટકાવારી અહીંયા મૂકવામાં આવેલી છે દર્શક મિત્રો। અને જે રીતે મતદાન ચાલી રહ્યું છે તે રીતે જોતાં સાંજ પડતા ટકાવારી વધી શકે છે અને મતદાન પર વધી શકે છે, કેમ કે હાલ બપોરે આકરો તાપ છે એટલે કેટલાક મતદારો જઈ નથી રહ્યા, પરંતુ સંધ્યાકાળે કદાચ મતદાન વધી શકે છે। પુદેરા ગામના દ્રશ્યો જોઈ શકો છો દર્શક મિત્રો, મતદાન થઈ રહ્યું છે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોઈ શકો છો। જે રિપોર્ટો આવી રહ્યા છે એ રીતે જોતાં લાગી રહ્યું છે કે જે તબક્કાનું જે પહેલા 2 કલાક તબક્કાનું જે ધીમું મતદાન હતું એના પછીના જે 2 કલાક પછી જે મતદાન વધ્યું હતું, ટકાવારીમાં વધારો થયો હતો અને હવે કદાચ સંધ્યાકાળે એટલે કે સાંજના સમયે વધુ મતદાન થવાની શક્યતા છે। લોકશાહીનું પર્વ છે અને લોકો દબદબાભેર ઉજવણી કરી રહ્યા છે અને લોકો મોટા પ્રમાણમાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છે। આકરો તાપ છે, ગરમી છે, પરંતુ મતદારો મતદાન મથક પર જઈને પોતાનું કિંમતી મત છે, પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। હાલ સુધી એમ કહી શકાય કે ચૂંટણી પંચને 2 ફરિયાદો મળી છે। ગઈ રાતની એક ફરિયાદ છે વિજાપુરના ગ્રામ્ય વિસ્તારની એટલે કે અબરામપુરાની ફરિયાદ છે, જ્યાં અપક્ષ ઉમેદવાર દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે ચૂંટણી પંચને રાતના 11 વાગ્યાની ફરિયાદ છે। જ્યારે આજે પણ એકથી વધુ ફરિયાદ જે ચૂંટણી પંચે તેમાં નોંધાઈ છે, જ્યાં સિમ્બોલિક ફરિયાદ જે છે જેમાં ચૂંટણીના જે મતદાન મથકે સિમ્બોલનો ઉપયોગ થતો હોય તેવી ફરિયાદો 2 નોંધાઈ હોવાનું વહીવટીતંત્ર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી અમારી વિજાપુરની ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો। ધન્યવાદ।